दर्शक मित्रों, आज हूँ आपके साथ न्यूज़नी चैनल मार्फते गुजरात में शा माटे साइबर क्राइमना गुनाओ वधी रह्या छे अने साइबर क्राइमनी शुं निष्फळताओ छे तेना विषे माहिती आपवा जई रह्यो छुं। आ विडियोना मार्फते आपने सचेत करवा जई रह्यो छुं के शा माटे ऑनलाइन क्राइम करनाराओ पकड़ाता नथी अने शा माटे एनो भोग प्रजाने बनवू पड़े छे। एक साची घटना छे कि तारीख 12/8/2025 ना रोज रात्रे 8:30 वागे एक सीनियर सिटीजन 80 वर्षना सीनियर सिटीजन पर एक फ्रॉडरनो फोन आवे छे अने जणावे छे कि मारा खातामां पैसा ट्रांसफर थई शकता नथी अने मारी मिसिसने दवाखानामां दाखल करी छे, तो हूँ तमारा खातामां पैसा ट्रांसफर करूँ छूँ, तो तमे मने ट्रांसफर करो। सीनियर सिटीजन एनी वातमां आवीने दयानी भावना साथे एनी वातने स्वीकारे छे अने आ फ्रॉडर टेक्स्ट मेसेज करीने बेंकनी जेवो ज टेक्स्ट मेसेज करीने मोकले छे कि तमारा खातामां आटला रुपया जमा थई गया छे अने सौ प्रथम एने कहे छे कि पहला 8,000 रुपया ट्रांसफर करो अने वारंवार फोन पर फोन करीने एमने कोई विचारवानो समय पण आपता नथी अने आ सीनियर सिटीजन ज्यारे 8,000 रुपया पहली वार ट्रांसफर करे छे त्यारे एनो स्क्रीनशॉट मंगाववामां आवे छे अने नसीब जोग्यानो स्क्रीनशॉट मोकलवामां आवतो नथी अने त्यारे एमनो दीकरो त्यां आवी जाय छे अने आखी घटना जणावीने साइबर फ्रॉड ने कहे छे कि भाई कोई पैसा आया नहीं बैंक में, अत्यारे तमने जे पैसा पाछा अमे मोकल्या ए पाछा मोकल, तो ये भाई फोन कट करी दे छे। साइबर क्राइम पोलीस हेल्पलाइन कम्प्लेन नंबर 1930 पर आनी फरियाद करवामां आवे छे। फरियाद स्वीकारवामां आवे छे। फ्रॉडरनो मोबाइल नंबर 9630146093 આપવામાં આવે છે। ઓનલાઈન ફ્રોડરનો વોટ્સઅપ નંબર 6299271864 આપવામાં આવે છે। જે નંબર ઉપર પેમેન્ટ કરવામાં આવ્યું છે એનો ફોન પે નંબર 8094245102 લખાવવામાં આવે છે। જે ખાતામાંથી ફ્રોડ થયું છે તેનો ખાતા નંબર અને બેંકની માહિતી પણ આપવામાં આવે છે। ભોગ બનનારની ઉંમર, સરનામું અને નજીકના પોલીસ સ્ટેશનની માહિતી આપવામાં આવે છે। કમ્પ્લેન સ્વીકારી જવામાં આવે છે અને આપણને એનો એકનોલેજ નંબર 31110825015847 આપવામાં આવે છે અને મેસેજમાં જણાવવામાં આવે છે કે નજીકના પોલીસ સ્ટેશને તમે જાણ કરજો। બીજે દિવસે સવારે નારોલ પોલીસ ચોકીમાં સવારે સિનિયર સિટીઝન એમના દીકરા સાથે મળવા જાય છે, ફરિયાદ લખાવવા જાય છે, ત્યારે અધિકારી ત્યાં હાજર નથી હોતા, એમને ફરી સાંજે બોલાવવામાં આવે છે। સાંજે ફરી જાય છે ત્યારે સાયબર ક્રાઇમના અધિકારી એમને દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ તમને અમારી પોલીસ ચોકી તરફથી મેસેજ આવશે, એ મેસેજ આવે પછી તમારે ફરિયાદ લખાવવા આવવાનું। મેસેજની રાહ જોવામાં આવે છે। બીજા દિવસે મેસેજ આવે છે અને એમનો પોલીસનો નંબર છે 6359625417। એ નંબર ઉપર એમને ફોન કરીને કહેવામાં આવે છે અને ટાઈમ લેવામાં આવે છે કે કાલે સાંજે 6 વાગે તમે ફરિયાદ લખાવવા આવી શકો છો। ફરી સાંજે 6 વાગે નારોલ પોલીસ સ્ટેશનમાં મળવા જવામાં આવે છે અને એમને આપવીતી કહેવામાં આવે છે। ત્યારે અધિકારી બધું ચેક કરીને જણાવે છે કે તમારા 6,500 રૂપિયા ફ્રીઝ કરવામાં આવ્યા છે, એટલે તમને પાછા મળી શકશે। પરંતુ આ ફ્રીજ કરેલા પૈસા જો તમારે પાછા મેળવવા હોય તો નીચેના ડોક્યુમેન્ટ સાથે તમારે આવીને ફરિયાદ લખાવવાની છે। ડોક્યુમેન્ટનું લિસ્ટ છે અરજદારની આધારની ઝેરોક્સ, અરજદારની પાન કાર્ડની ઝેરોક્સ, અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, પાસબુકની ફર્સ્ટ પેજની ઝેરોક્સ અથવા કેન્સલ ચેક, બેંક સ્ટેટમેન્ટની તમામ એન્ટ્રી અથવા ક્રેડિટ કાર્ડ એન્ટ્રી આ લઈને તમે આવી જાઓ।
એટલે તમારી ફરિયાદ નોંધવામાં આવશે. તમારી ફરિયાદ નોંધ્યા પછી તમારે વકીલ રોકીને કોર્ટમાં કેસ લડવાનો છે અને પછી તમારા પૈસા તમને એની જે પણ કોર્ટનો હુકમ આવે એ હુકમ લઈને તમે આવો એટલે તમને તમારા પૈસા પાછા જે ફ્રીઝ કરવામાં આવ્યા છે મળી જશે. અધિકારીને કહેવામાં આવે છે આ તો ઘાટ કરતા ઘડામણ જેવી વધી જાય એવી વાત થઈ, તો એમનો જવાબ છે કે ભાઈ 100 રૂપિયા પણ તમારા ઓનલાઈન ગયા હોય ને તો પણ તમારે વકીલ રોકીને કેસ કરવો પડે અને એ વિધિ તમારે કરવી પડે. સિનિયર સિટીઝન જેમની ઉંમર 80 વર્ષ છે આ બધી વાતો સાંભળીને બહુ જ દુઃખ અનુભવે છે અને ઘરે પાછા આવીને કહે છે કે આપણે કોઈ પોલીસ ફરિયાદ કરવી નથી. બરાબર, આટલા દોડા 3 ધક્કા તો એમને પોલીસ ચોકીના થઈ ગયા હતા. હવે વકીલના પૈસા આપવાના, એના કોર્ટમાં જવાનું, કોર્ટના ધક્કા કરવાના, જીતે પછી એ પૈસા, એ બી પૂરા 8,000 નહીં 6,500 રૂપિયા જે ફ્રીઝ થયા છે તે. હવે જો સાયબર ક્રાઇમ ગુજરાતનું સતેજ હોત તો તેમને આપેલા મોબાઈલ નંબર, વોટ્સએપ નંબર, એનો ફોન પે નંબરની માહિતી ઉપરથી તે ગુનેગારનું બેંક ડિટેલ કઢાવી લેત અને તેની ધરપકડ 100% કરીને આ ગુનાહિત કૃત્ય કરનારને જેલમાં મોકલીને સમાજમાં એક દાખલો બેસાડી શકત અને ગ્રાહકને જેના પરત પાછા પૈસા આવી કોઈ પણ જાતની અઘરી વિધિને દૂર કરીને એના ખાતામાં પરત આપી શકાવી હોત. એ બેંકમાં જઈને તપાસ કરી તો ફ્રોડરનો એકાઉન્ટ નંબર મળ્યો, જેનો એકાઉન્ટ નંબર છે 3459810001696. એની બેંક હતી બેંક ઓફ બરોડા. એનું નામ હતું પ્રશાંત જાટવ અને એની બ્રાન્ચ હતી તિજારા, રાજસ્થાન. જો આટલી માહિતી હોવા છતાં પણ આપણી સાયબર ક્રાઇમની ટીમ એ બેંકમાં જઈ એની આધાર કાર્ડ ને પાન કાર્ડ કઢાઈને એની જો ધરપકડ ના કરતી હોય, એને જો જેલમાં ના પૂરતી હોય અને જેના સાથે આવો ગુનાહિત કૃત્ય થયું છે, જેના પૈસા ગયા છે, એને આવી રીતે ધક્કા ખવડાવીને આટલો ત્રાસ આપતી હોય તો ક્યાંથી ને સાયબર ક્રાઇમના ગુના અટકે. ગુનેગારો બેફામ બન્યા છે. એમને ખબર છે કે સાયબર ક્રાઇમ પોલીસ અમારી ધરપકડ કરવાની નથી. શાંતિ સાંભળી લેજો, ગુનેગાર શા માટે સાયબર ક્રાઇમના ગુનાઓ વધી રહ્યા છે? કારણ કે એમને ખબર છે કે અમારી ગમે તેટલી માહિતી હોય પણ સાયબર ક્રાઇમ પોલીસ અમારી ધરપકડ કરવાની નથી, કે અમારી પર કોઈ કાર્યવાહી કરવાની નથી, કે અમને જેલમાં પૂરવાની નથી. જેમની સાથે 5,000 થી 25,000 જેવું ફ્રોડ થાય છે એવા વ્યક્તિઓ આટલી લાંબી કાર્યવાહીથી ગભરાઈ જઈને, ધક્કા બક્કાની ગભરાઈ જઈને વકીલના ખર્ચા, કોર્ટના ધક્કાથી ને એ પોતાની રકમ જવા દે છે. તો શું આ સીઝ થયેલી રકમ પોલીસના ખાતામાં જ્યારે જમા થઈ જશે ને આ વ્યક્તિઓ લેવા નહીં આવે તો એનો ઉપયોગ શું કરી રહી છે? તમે કોર્ટમાં ગયા, તમે કેસ કર્યો, તમારા પૈસાનો ઓર્ડર આવી ગયો, હવે એ પૈસા પાછા લેવા માટે ફરી પાછા તમારે ડોક્યુમેન્ટ જમા કરાવવાના. એમાં અરજદારની આધાર કાર્ડની ઝેરોક્ષ આપવાની, અરજદારના નામનો ₹50નો સ્ટેમ્પ પેપર આપવાનો, જામીન લઈને જવાનું અને જામીનના આધાર કાર્ડની ઝેરોક્ષ અને જામીનદારને સાથે લાવવાનો રહેશે. જામીનદારના નામનું લેટેસ્ટ ટેક્સ બિલ અને તેની પહોંચની ઝેરોક્ષ પણ આપણે આપવાની રહેશે. અને જે બેંક એકાઉન્ટમાંથી પરત લેવાના છે બેંકની પાસબુકનું ફર્સ્ટ પેજ તમારે આપવાનું રહેશે. અને જો આમાં તમે નિષ્ફળ ગયા તો તમને તમારા પૈસા પાછા નહીં મળે. તો સરકારની સાયબર ક્રાઇમની આ અણઘડત નીતિને કારણે ઓનલાઈન ગઠિયાઓ આજે બેફામ બની ગયા છે અને કોઈ પણ જાતના ડર વગર તેઓ ઓનલાઈન રીતે લોકોને લૂંટી રહ્યા છે. આપ શું વિચારો છો? સાયબર ક્રાઇમ પોલીસે આ બાબતે યોગ્ય પગલાં લેવા જોઈએ કે ના લેવા જોઈએ? અને જે આનો ભોગ બન્યા છે એના પૈસા એના ખાતામાં કોઈ પણ જાતની આવી લાંબી કામગીરી કે વકીલ રોકવાનો, બાંહેધરી માટે તમારે જામીન લાવવાનો, 50 રૂપિયાનો સ્ટેમ્પ, બરાબર, આ બધી માહિતી કર્યા વગર ડાયરેક્ટ એના ખાતામાં જમા ન કરવા જોઈએ. બરાબર, પ્રજા પૂછી રહી છે કે ક્યારે ગુજરાત ક્રાઇમ બ્રાન્ચ એ આવા ગુનેગારોને પકડીને જેલમાં પૂરશે. ગુજરાતની જનતા પૂછી રહી છે
કે ભાઈ આવું ક્યાં સુધી, શા માટે ગુનેગારોને છાવરવામાં આવે છે. દરેક દર્શક મિત્રોને વિનંતી કે તમારો અભિપ્રાય મને જણાવજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ વિડીયો મેળવવા માટે તમે બેલ આઇકન પણ દબાવજો. આશા રાખીએ કે સાયબર ક્રાઇમ પોલીસ પોતાના નિયમોમાં સુધારા કરે અને દરેક ક્રાઇમ કરનારને પકડીને જેલ ભેગો કરે, તો જ ઓનલાઈન ફ્રોડ બંધ થશે, લોકોને ઓનલાઈન સેવા ઉપર વિશ્વાસ આવશે અને પરત નાણાં જેવી રીતે એના બેંકમાંથી ઉપડ્યા છે એવી રીતે કોઈ પણ જાતની આટલી લાંબી પ્રોસેસ કર્યા વગર એક અરજી લખાઈને એના ખાતામાં જમા કરવામાં આવે તો ગુજરાત પોલીસે પ્રજાનું સેવાનું કાર્ય કર્યું છે એવું લોકોને લાગશે અને લોકોના આશીર્વાદ પણ મળશે. થેન્ક યુ.